અને મને પાછો આપો, મારે બીજું કઈ ન જોઈએ. આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા. જો આપણી ગવર્મેન્ટને પોતાની સુવિધા રાખવી છે, તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે, કેટલી ગાડીઓ હોય છે, તમારો જીવ છે. આ ટેક્સ પે કરે છે એનો જીવ નથી. આ છોકરાઓનું શું, આનું ભવિષ્ય શું? આને ડોક્ટર બનાવી છે, આને એન્જિનિયર બનાવો છો, હું કઈ રીતે બનાવીશ? નહીં, મને ન્યાય જોઈએ. મારા છોકરાનું ફ્યુચર ખરાબ ન થવું જોઈએ. મારું નામ શીતલ શૈલેષ કલથિયા છે. શું કહેશો? મારું કહેવું એ છે કે જે પહેલગામમાં જે આતંકવાદીએ હુમલો કર્યો છે એમાં જે આપણા હિન્દુ ભાઈઓની અને મારા પતિ શ્રી શૈલેષ કલથિયાની મૃત્યુ થઈ છે, તો મારે સરકારશ્રીથી અપેક્ષા છે કે જેવી રીતે તમે ઉરી અટેક અને પુલવામા અટેકમાં બધાને ન્યાય અપાવ્યો છે, તો એનાથી પણ વિશેષ ન્યાય તમે અત્યારે પણ અપાવશો એવો મને પૂરેપૂરો મારી સરકાર પર ભરોસો છે. મોદી સરકાર પર મને પૂરેપૂરો ભરોસો છે કે મારા બાળકોને અને મૃત્યુ પામેલા તમામ પરિવારના બાળકોને ન્યાય મળશે. એ સિવાય ત્યાંથી કાશ્મીરથી આવતા હતા તે પ્લેનની હા, એ પણ એક બહુ જ ગંભીર પરિસ્થિતિ હતી. જેવી રીતે આ અટેક થયો એ સાંભળીને ત્યાંના લોકોને બધામાં પેનિક હતું કે બધાને પાછું પોતાના ઘરે જવું હતું. એવામાં મારે પણ મારા પતિને લઈને પાછું ઘરે આવવું હતું, પણ ફ્લાઇટની ટિકિટ તેમાં બહુ જ બધું ડિલે થતું હતું. પણ આપણા ગુજરાતના જે સરકાર જે છે, CR પટેલ સર, હર્ષ સંઘવી સર, એ લોકોની મદદથી હું ત્યાંથી રાત સુધીમાં મને એ લોકોએ સુરત પહોંચાડી મારા પરિવાર સહિત.